ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રદીપ રામાનુજ અને આજના આપણા સર્વોપરી સ્કૂલ મહેન્દ્રનગરના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. લેક્ચરની શરૂઆત કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ઓનલાઈન હાજરી નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂરી લેશે. કોમેન્ટ બોક્સમાં પોતાનું આખું નામ લખી અને પોતાની ઓનલાઈન હાજરી પૂરી લેશે. ત્યારબાદ આપણે આ લેક્ચરની શરૂઆત કરશું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ઓનલાઈન હાજરી પૂરી લીધી હશે. તો આપણે અગાઉના લેક્ચરમાં યુનિટ 1 વિષય જે છે એ આપણે ભણી ગયા અને આપણો એ ચેપ્ટર ત્યાં પૂરું થઈ ગયેલ છે. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે યુનિટ 2 જેનું નામ છે લર્ન મોર બી બ્રાઇટર. લર્ન એટલે ભણવું અને બ્રાઇટર એટલે ઉજળું. જે ભણવાનું છે મોર એટલે વધારે, વધારેમાં વધારે જેટલું ભણશું એટલે આપણા કેવા થશું? ઉજળા એટલે કે હોશિયાર થશું. તો આમાં જે એક્ટિવિટી જે છે 4 જે આપણો પાઠ છે સોંગ્સ ઓફ સોંગ એટલે કે ગીતોનું ગીત, પણ એને શરૂ કરતા પહેલા આપણે એકવાર નજર જે છે એ એક્ટિવિટી 2 ઉપર મારવાની છે જેનું નામ છે ફેક્ટ્સ ઓફ બુર્જ ખલીફા એટલે કે બુર્જ ખલીફા વિશેની હકીકતો અહીંયા શું કરેલી છે? આપેલી છે, જે જાણ્યા જેવી છે. જે બુર્જ ખલીફા જે ઇમારત જે છે એ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે, જેના વિશે આપણે થોડું જાણીએ. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા જે છે એ ટોલેસ્ટ એટલે ઊંચામાં ઊંચી સુપરલેટિવ ડિગ્રી આપી છે. 3 ડિગ્રી હોય છે, કમ્પેરેટિવ, સુપરલેટિવ અને કોઈની સમકક્ષ જે બતાવે છે એને આપણે શું કહીએ છીએ? જે ડિગ્રી જે છે એ મેઇન 3 છે. એક સમાનતા દર્શાવે છે, એક અધિકતા દર્શાવે છે અને એક શ્રેષ્ઠતા દર્શાવે છે. તો આ 3 ડિગ્રીમાંથી અહીંયા જે છે એ કઈ ડિગ્રી આપી છે? સુપરલેટિવ. શ્રેષ્ઠતા દર્શાવે છે કે આનાથી કોઈ શ્રેષ્ઠ બિલ્ડિંગ છે નહીં. શ્રેષ્ઠ એટલે કે ઊંચામાં ઊંચી કોઈ શ્રેષ્ઠ બિલ્ડિંગ નથી. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને કીધું છે કે બુર્જ ખલીફા જે છે એ દુનિયાની, વર્લ્ડની સૌથી ટોલેસ્ટ એટલે કે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. ઇટ ઇઝ સ્કાયકેપર ઇન દુબઈ અને આ દુબઈની ગગનચુંબી, સ્કાય એટલે આકાશ, તો જે ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર. તો આ બિલ્ડિંગમાં 163 માળ આવેલા છે. આપણે અહીંયા જોવા જઈએ તો કોઈ 10 માળની હોય, 20 માળની હોય, ચલો 30 માળ સુધીની પણ હોય બિલ્ડિંગ, પણ 163 માળ એટલે વાત ક્યાં છે? નાનકડો ડુંગર હોય એના કરતા પણ આ બિલ્ડિંગ જે છે કેવી છે? ઊંચી છે. તો જોઈએ આગળ કે ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર, 22 ફીટ એટલે કે 2722 ફૂટ એટલે કે 2722 ફૂટ કેટલી છે? ઊંચી. આપણે ફૂટમાં માપ એનું ગણવા જઈએ એટલે કેટલું થાય? 2722 અને મીટરમાં ગણવા જઈએ તો 827. કેટલા? 827 મીટર. હવે આપણે ગણતરી કરવા જઈએ તો 1000 મીટર હોય, કેટલું? 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1000 જે મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. તો અહીંયા 1000 મીટરમાં બહુ વધારે બાકી નથી, થોડુંક જ બાકી છે. તો કેટલું બાકી છે?
173. જો હજુ 173 મીટર ઊંચી હોત તો આ બિલ્ડિંગ જે છે કેટલી થઈ જાય? 1 કિલોમીટર લાંબી, એટલે કે 1 કિલોમીટર કેવી થઈ જાય? ઊંચી થઈ જાય. તો આપણે વિચાર કરી શકીએ કે એ કેટલી ઊંચી હશે. અંદાજિત લગાવીને તોય પણ આપણા જુનાગઢ જે ડુંગર જે છે ગિરનાર, એના કરતાં પણ આ બિલ્ડિંગ કેવી છે? ઊંચી છે. તમે યુટ્યુબમાં આના વિડીયો પણ જોઈ શકો છો. હવે આગળ જોઈએ કે આનો બેઝ જે છે, એટલે કે એનો જે ભાગ, ક્ષેત્રફળ જે કહેવામાં આવે છે, તો એ કેટલું છે? 3,33,100 સ્ક્વેર ફીટ. કેટલું? 3,33,100, 3,33,100 સ્ક્વેર ફીટ. તો આટલું એનું શું છે? ક્ષેત્રફળ છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, અને આની અંદર લોંગેસ્ટ એટલે કે લાંબામાં લાંબી પાણી જે સપ્લાય કરવાની, પાણી વહેંચવાની લાઈન શું છે? આવેલી છે આની અંદર. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, અને અહીંયા દુનિયાની સૌથી લાંબી લિફ્ટ છે. લિફ્ટની તો તમને ખબર જ હોય, બિલ્ડિંગમાં આવવા જવા માટે શું લિફ્ટની જરૂર પડે. નકર કોઈ 163માં માળે રહેતું હોય અને નીચેથી ચાલીને જવાનું હોય તો તમે સવારે નીકળ્યા હોય તો સાંજે પહોંચો. તો એ રીતના અહીંયા શું છે કે દુનિયાની સૌથી લાંબી લિફ્ટ જે છે એ આ બુર્જ ખલીફામાં આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. કેટલા? $1.5 બિલિયન નો ખર્ચો આમાં થયો છે. યુએસ ડોલર. $1 એટલે આપણા અહીંના 60 થી 70 ની વચ્ચે જે પણ ભાવ ચાલતા હોય એટલા રૂપિયા થાય. આપણે એક્ઝામ્પલ તરીકે 60 રૂપિયા લઈ લઈએ તો $1 બરાબર 60 રૂપિયા. તો અમેરિકા વાળા કોઈ પણ વ્યક્તિ જે છે અહીંયાથી એનો 1 રૂપિયો લઈ આવે તો અહીંયા એના કેટલા રૂપિયા થઈ જાય? 60 રૂપિયા થઈ જાય. આપણા ઇન્ડિયાના 60 રૂપિયા થઈ જાય. ઓછામાં ઓછો ભાવ અત્યારે મેં એક્ઝામ્પલ તરીકે 60 રાખ્યો છે. પછી રોજના ભાવ અલગ અલગ હોય, ક્યારેક 70 હોય, ક્યારેક 65 હોય, ક્યારેક 62 હોય, તો એવી રીતના અલગ અલગ ભાવ હોય છે. તો અહીંયાથી 1 રૂપિયા તમે યુએસ નો લઈ આવો અહીંયા, એટલે અહીંયા કેટલા ગણાય? 60. અને અહીંયાથી 60 રૂપિયા લઈને જઈ અહીંયા તો આપણા કેટલા રૂપિયા થઈ જાય? 1 રૂપિયો થઈ જાય. તો આ જે છે એ 1.5 બિલિયન યુએસ ડોલરના છે. હવે આપણે એને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરી એટલે તો આપણે ગણી ન શકીએ એટલા રૂપિયા થાય. 1.5 બિલિયન જે છે એના ગુણ્યા 60 કરી આપણે એક્ઝામ્પલ તરીકે, તો પણ એટલા રૂપિયા, કરોડો અબજો રૂપિયા થઈ જાય છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તો આ જે બિલ્ડિંગ જે છે એ કેવી બિલ્ડિંગ છે? મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ છે. કે તમે અંદર જોતા જ ની સાથે તમે વિડીયોમાં જોશો પણ તો તમને ખ્યાલ આવી જશે કે આ બિલ્ડિંગ જે છે એના વિશે. એમાં લગભગ 350 થી ઉપર તો હોટલ આવેલી છે એ બિલ્ડિંગની અંદર. ઓફિસો, લોકો રહે છે. તો આવડી મોટી બિલ્ડિંગ જે છે એને આપણે ખ્યાલ હોય કે વીજળી પડે કોઈ ઉપર તો શું થાય? એ જે પણ વસ્તુનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. તો અહીંયા ઉપર શું લાગેલા હોય છે? સ્કાય સ્કેપર જે છે કે એની ઉપર કદાચ વીજળી પડે તો બિલ્ડિંગને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. તો આ બિલ્ડિંગ જે છે એના વિશે એકવાર જાણવા જેવું છે. તમે પણ જાણી શકો છો. તમારે શું કરવાનું છે? યુટ્યુબમાં તમે લખીને સર્ચ કરશો બુર્જ ખલીફા તો એના વિશે તમને બધી ડિટેલ્સ જે છે એ હિન્દી ભાષામાં અથવા ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં તો હોય જ, પણ હિન્દી ભાષામાં તમને આસાની રહેશે સમજવામાં, તો મળી જશે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 જે છે એને શરૂ કરી. તો સોંગ્સ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. પાઠનું નામ શું છે? ગીતોનું ગીત. સોંગ્સ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. તો ઇન્ડિયાના જે રૂલર હતા, રાજા,
જેનું નામ શું હતું? અકબર હતું. તો એમની કોર્ટ, એમનો જે દરબાર છે એમાં 9 જેમ્સ, જેમ્સ એટલે શું થશે? રત્નો. ખાવાની જેમ્સ આવે છે તે નહીં. તો શું કે છે કે અકબર જે છે એ ઇન્ડિયાના જે મહાન ગ્રેટ એટલે કે સારા જે શાસક હતા એની પાસે 9 રત્નો જેમ્સ, જેમ એટલે રત્ન. તો the 9 gems were the greatest in their over field. ફિલ્ડ એટલે અલગ અલગ બધાની ફિલ્ડ હોય છે. વ્યવસાય, કોઈ એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરતું હોય છે, કોઈ સિરામિક ફિલ્ડમાં કામ કરતું હોય છે, કોઈ જંગલ ખાતામાં અથવા કોઈ સરકારી નોકરી ગવર્મેન્ટ જોબ કરતું હોય છે. તો બધાની ફિલ્ડ જે છે એ કેવી છે? અલગ અલગ હોય છે. તો આ રીતના જે ફિલ્ડો હોય છે, અલગ અલગ ફિલ્ડો, એમાંથી જે પણ મહાન વ્યક્તિ હોય છે એ વ્યક્તિને શું કર્યા હોય છે? એ દરબારના એ જે દરબાર જે છે એમાં હોય છે, એ રાજા પોતાની પાસે રાખે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ યુદ્ધમાં માહિર હોય, સારો એવો તીરંદાજ હોય, તો એ જે સારામાં સારો વ્યક્તિ છે એને શું ગણે છે? જેમ્સ. કોઈ સારામાં સારો સંગીતકાર છે, કોઈ સારામાં સારો નૃત્યકાર છે, તો એ જે સર્વશ્રેષ્ઠ જે છે એ એની પાસે શું કરે છે? રાખે છે. તો અકબર પાસે આવા 9 જેમ્સ હતા, રત્નો હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. અને એમાં જે 9 હતા એમાંથી એક હતો તાનસેન. શું નામ હતું એનું? તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન. અને એ સારામાં સારો શું હતો? સંગીતકાર હતો. He played different types of musical notes for the king. અને તે રાજા માટે અલગ અલગ ડિફરન્ટ એટલે અલગ અલગ પ્રકારની શું કરતો? એ મ્યુઝિકલ નોટ એટલે કે નોટ એટલે સૂર. મ્યુઝિકલ નોટ એટલે આમાં આ નોટ જે છે એનો મતલબ આપણે શું લેવાનો છે? સૂર. કે સંગીતના અલગ અલગ સૂર જે છે એ રાજા માટે શું કરતો? ગાતો. He played ragas like. તો એ અલગ અલગ પ્રકારના રાગ જે છે એ શું કરતો? ગાતો. લાઈક જેવા કે માલાકોન્સ, દીપક, કેદાર, મલ્હાર, એક્સેટ્રા એક્સેટ્રા. એટીસી નો મતલબ થાય છે એક્સેટ્રા એટલે કે વગેરે વગેરે, જેમ આપણે કહીએ છીએ એમ. તો આ રાજા માટે શું કરતો? કે આવી મ્યુઝિકલ નોટ જે છે એ બનાવતો અને એક અલગ અલગ પ્રકારના રાગ પણ એ શું કરતો? ગાતો. જેવા કે મલ્હાર રાગ છે, કેદાર રાગ છે, દીપક રાગ છે, માલાકોન્સ રાગ છે. તો આવા બધા રાગ જે છે એ શું કરતો? રાજા માટે બનાવતો અને ગાતો. તાનસેન મેક એટલે બનાવવું, અને મેક નું ભૂતકાળ મેડ એટલે બનાવ્યું. શું બનાવ્યું? કે સમ ઇનોવેશન, થોડાક ઇનોવેશન કર્યા. ઇનોવેશન એટલે કે ફેરફાર. શેમાં ફેરફાર કર્યા? ઇન મલ્હાર રાગ. જે રાગ જે છે મલ્હાર, એ મલ્હાર રાગમાં એ થોડા શું કરે છે? ફેરફાર કરે છે. એન્ડ ક્રિએટેડ, અને ક્રિએટ એટલે બનાવવું, ને ક્રિએટેડ એટલે બનાવ્યું. શું બનાવ્યું એને? મિયા મલ્હાર રાગ. જે મલ્હાર રાગ હતો એમાં એને થોડો ફેરફાર કર્યો. જે લોકો જે પણ ફિલ્ડમાં હોય એ લોકો એમાં શું કરે? થોડો ફેરફાર અવારનવાર કરતા જાય છે. કરે છે ને? કોઈ મોબાઈલમાં જે છે તો કોઈ મોબાઈલના ફિલ્ડમાં હોય છે, મોબાઈલ બનાવવામાં, તો એ અલગ અલગ શું કરે છે? ફેરફાર કરે છે. પહેલા નાના ફોન આવતા, પછી ફેરફાર કરી થોડા મોટા કર્યા, પછી ફેરફાર કરી એન્ડ્રોઈડ આવી ગયા. ફરી એન્ડ્રોઈડ આવી ગયા તો પેલા નાના આવતા એન્ડ્રોઈડ, પછી મોટી ડિસ્પ્લે, પછી મોટી ડિસ્પ્લે. હવે ડિસ્પ્લે વાળું ઇનોવેશન પતી ગયું. તો હવે કેમેરા વાળું આવ્યું કે પેલા એક કેમેરો, પછી 2 કેમેરા, પછી 3, પછી 4 કેમેરા વાળા મોબાઈલ, ટચ સ્ક્રીન મોબાઈલ. તો એ શું કરે છે? કે એમાં ને એમાં ઇનોવેશન કરતા જાય છે, ફેરફાર કરે છે. મોબાઈલ તો એ જ છે, બધી વસ્તુ અંદર એક જ આવવાની છે, પણ ફક્ત થાય છે શું? ફેરફાર થાય છે. તો એમ આમાં પણ તાનસેન શું કરે છે? મલ્હાર રાગ છે, એ મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી અને મિયા મલ્હાર બનાવે છે. કોના માટે? રાજા માટે. તો આ પેરેગ્રાફ જે છે પહેલો, એનું ભાષાંતર તમારે રફ બુકમાં લખવાનું છે
અને ત્યારબાદ જ જ્યારે બધું ભાષાંતર લખાઈ જાય ત્યારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે આપણે પાકી નોટ ઇંગ્લિશની જે બનાવી છે એમાં ભાષાંતર લખવાનું છે. તો આ ભાષાંતર જે છે એ પહેલા પેરેગ્રાફનું તમે લખી નાખો કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયાના જે ગ્રેટ એટલે કે સારામાં સારા જે રાજા હતા અકબર, એના દરબારમાં 9 રત્નો હોય છે અને એ 9 રત્નોમાંનો એક જે છે એનું નામ તાનસેન છે. એ તાનસેન રાજા માટે અલગ અલગ પ્રકારના સૂરો શું કરે છે, બનાવે છે. જેમાંના દીપક છે, કેદાર છે, મલ્હાર છે, માલાકૌંસ છે, તો આવા વગેરે રાગો બનાવે છે. અને એમાંથી એકવાર એ શું કરે છે કે રાજા માટે જે છે એ મલ્હાર રાગમાં થોડોક ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગ બનાવે છે. આટલું ભાષાંતર જે છે તમારે તમારી રમબુકમાં લખી નાખો. હું તમને થોડો સમય આપું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને ભાષાંતર લખાઈ ગયું હશે. હવે આગળ જોઈએ કે શું કે છે કે વન ઇવનિંગ એટલે કે એક સાંજે ધ કિંગ વોઝ ઇન ધ કોર્ટ, રાજા જે હતા એ પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તે તાનસેનને સે એટલે કહેવું અને સેડ એટલે કીધું. શું કીધું કે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ, સમથિંગ એટલે કંઈક અને ન્યૂ એટલે નવું, કંઈક નવું, પ્લે એટલે વગાડો. શું? ન્યૂ ઓન યોર તાનપુરા. તાનપુરા, તાનપુરા એક સિતાર જેવી જે વાજિંત્ર છે એવું સિતાર જેવું વાજિંત્ર આવે છે. કદાચ જોયું કદાચ ન હોય, જોયું હોય પણ નામ ન ખબર હોય કે આને તાનપુરા જ કહેવાય. તો આપણે પેજને ટર્ન કરી, પેજ નંબર 16 ઉપર એનો ફોટો છે કે તાનસેન જે છે એ જે વગાડે છે તાનપુરા, તો એ તમે જોઈ શકો છો. તો એ સાંજે રાજા જે છે પોતાના દરબારમાં હોય છે અને એ તાનસેનને કહે છે કે તમે તમારા તાનપુરા ઉપર કાંઈક એવું નવું વગાડો, જેથી કરી મને શું મળે? ખુશી મળે. મેક અસ હેપી એટલે કે મેક એટલે બનાવો, અસ એટલે મને, અને હેપી એટલે ખુશ. એટલે કે મને તમારા તાનપુરા ઉપર કંઈક વગાડી અને સંભળાવો અને મને ખુશ કરો. તાનસેન એગ્રીડ, અને તાનસેન સહમત થઈ ગયો કે હા કંઈક કરી. હી ટુક હિઝ તાનપુરા, ટેક એટલે લેવું અને ટુક એટલે લીધો, તો એને એનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને એને દરબારી રાગ ગાવાનો સ્ટાર્ટ કર્યો. ધ કોર્ટ બીકમ કોમ એન્ડ ક્વાઇટ, અને કોર્ટ જે છે એ કેવું થઈ જાય? એકદમ ક્લોમ એટલે કે શાંત, અને ક્વાઇટ એટલે કે એકદમ શાંત થઈ ગયા બધા. તો પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, અને પીપલ ફોરગેટ એટલે ભૂસી જવું, મીટી જવું, એટલે ફોરગેટ થઈ ગયું કહેવાય. પણ અહીંયા આપણે પીપલ જે છે એનો મતલબ કેવો લેવાનો છે કે ભૂલી ગયા બધા. શું થઈ ગયા? ભૂલી ગયા. એવરીથિંગ એટલે કે બધું, અને ઓલ અરાઉન્ડ એટલે કે બધી બાજુ. તો ત્યાં જે બધા લોકો હતા એ બધું જ ભૂલી જાય છે કે પોતાની આજુબાજુ શું થઈ રહ્યું છે, અને ફક્ત એમનું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે કે જ્યાં તાનસેન તાનપુરા ઉપર જે દરબારી રાગ ગાય છે એના ઉપર જ બધાનું ધ્યાન કેન્દ્રિત હોય છે. તો આગળ જોશું કે આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ,
his eyes bright with prizes. તો થોડા સમય બાદ કોર્ટ જે છે એ કોર્ટમાં જે રાજા હોય છે એની સામે એ જુએ છે તો એની આંખો જે છે એ કેવી હોય છે? ચમકતી હોય છે. અને કેના સાથે? વખાણની સાથે. થોડો સમય થાય છે, તાનસેન કોની સામું જોવે છે? રાજા સામું હોય છે. તો રાજાની આંખો એકદમ ચમકતી હોય છે અને એના આંખોમાં શું હોય છે કે વખાણ દેખાય છે કે રાજા મારા શું કરવાના છે? વખાણ જ કરવાના છે. વન્ડરફુલ હી સેડ. અને રાજા બોલે છે ખૂબ જ અદ્ભુત. રાજા બોલે છે. તો આ પેરેગ્રાફનું પણ આપણે ભાષાંતર આપણી શેમાં લખવાનું છે? રફ બુકમાં. કે રાજા જે છે એક સાંજે કોર્ટમાં હોય છે અને તે તાનસેનને કહે છે કે તમારા તાનપુરા ઉપર કંઈક એવું વગાડો જેથી મને ખુશ કરી શકો. અને તાનસેન જે છે એ પોતાના તાનપુરાની મદદથી દરબારી રાગ ગાવાની શરૂઆત કરે છે. અને ત્યાં બેઠેલા દરેક લોકો જે છે એકદમ કોમ એટલે કે શાંત થઈ જાય છે. અને એકી ટકે બધા ફરતી બાજુ શું થાય છે એ જોયા જાણ્યા વગર બધાનું ધ્યાન ક્યાં હોય છે? તાનસેન સામે. એ કેવું વગાડે છે અને એ મ્યુઝિક જે છે એ તાનસેન વગાડતો હોય છે. એ પૂર્ણ થયા બાદ એ જેવું માથું ઉપર કરે છે વગાડીને ત્યારે રાજાની આંખો એકદમ ચમકતી હોય છે અને એને એમાં પોતાના માટે વખાણ દેખાય છે. અને ત્યારબાદ રાજા બોલે છે કે વન્ડરફુલ, ખૂબ જ અદ્ભુત. તો આ પેરેગ્રાફનું ભાષાંતર જે છે તમારે રફ બુકમાં લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ કન્ટિન્યુ કરી. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને ભાષાંતર લખાઈ ગયું હશે. તો આપણે જોડે જોડે સ્પેલિંગને પણ સમજતા જવાના છે અને લખતા જવાના છે કે આવા જે અઘરા સ્પેલિંગ આવે છે, એક્ઝામ્પલ તરીકે કમ એટલે કે શું થશે? શાંત. બ્રાઇટ એટલે કે ચમકતું. પ્રેઝ એટલે કે વખાણ. બો એટલે કે અભિવાદન કરવું. એ હવે આગળ આવશે. તો જ્યારે સાંભળે છે રાજા જે છે એ એના વખાણ કરે છે કે અદ્ભુત, વન્ડરફુલ. તો આગળ સુપર. I listen to you every day, but this was the best. Tansen bowed before the king. જો અહીં આવ્યું ને બાઉડ, આ બાઉ આવ્યું છે અને ઓલું બાઉડ એટલે કે એનું ભૂતકાળ. તો રાજા કહે છે, કોને કહે છે? તાનસેન કે સુપર, ખૂબ જ સરસ, એકદમ, કે હું તને રોજ સાંભળું છું, એવરી ડે. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ સારામાં સારું છે. અને તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. અને તાનસેન જે છે રાજાનું શું કરે છે? અભિવાદન કરે છે. જ્યારે કોર્ટમાં આપણે જોતા હોય કોઈ કોર્ટનો સીન રાજાનો આવતો હોય, એવી સિરિયલ્સ છે અથવા કોઈ એવા વિડીયોઝમાં, તો રાજાનું જ્યારે અભિવાદન કરે ત્યારે માથું નમાવીને કરતા હોય છે. તો આ તાનસેન પણ શું કરે છે? રાજા સામે માથું નમાવી અને એનું અભિવાદન કરે છે. તો ત્યારબાદ આગળ જોઈએ. I think you have the most wonderful voice in the world. I think એટલે વિચારવું. કે મને એવો વિચાર આવે છે કે આખા વર્લ્ડમાં
સૌથી સારામાં સારો જો કોઈનો અવાજ હોય તો એ કોનો હશે? તારો જ હશે. મને એવું લાગે છે કે સેડ ધ કિંગ. અને આવું રાજા બોલે છે. આખી દુનિયામાં જો કોઈ સારામાં સારો અવાજ હોય તો એ કોનો હોય? તારો. ત્યારબાદ આગળ, વેલ માય લોર્ડ there is someone who sings better than I, said Tansen with smile. હવે તાનસેન જે છે એ સ્માઇલ સાથે બોલે છે. સ્માઇલ એટલે હાસ્ય સાથે બોલે છે કે someone એટલે કે કોઈક એવું પણ છે જે મારાથી શું ગાય છે? બેટર ધેન એટલે કે મારા કરતા પણ સારું ગાય છે. વેલ માય લોર્ડ, તો જ્યારે રાજા જે છે એ શું કરે છે? એને કહે છે કે તારા જેવો અવાજ તો આખી દુનિયામાં બીજા કોઈનો હોય જ ન શકે. ત્યારે રાજા જે છે એને તાનસેન કહે છે કે સારું મારા ભગવાન, માય લોર્ડ એટલે મારા ભગવાન અથવા રાજન. રાજાનું અભિવાદન કરતા હોય ત્યારે શું કહેતા હોય? રાજન. જેવી આપની આજ્ઞા રાજન, એવું જ્યારે કહેતા હોય છે તો આ પણ એમ કહે છે કે સારું રાજન, પણ બટ there is someone, કોઈક હજુ એક છે. someone એટલે કોઈક, who sings better than I, જે મારા કરતા પણ કેવું ગાય છે? બેટર. સિંગ્સ એટલે ગાવું, મારા કરતા પણ સારું ગાય છે, એવું તાનસેન કહે છે. તો આટલું ભાષાંતર જે છે 3 લાઇન્સનું એ પહેલા આપણે લખી નાખશું, એટલે બધું ભાષાંતર ભેગું ના થાય તો આપણને ભૂલાઈ જાય. એટલા માટે પહેલા લખી નાખશું કે રાજા જે છે એ વન્ડરફુલ કહે છે. ત્યારબાદનું આપણે ભાષાંતર જે બાકી છે કે સુપર, કે હું તને દરરોજ સાંભળું છું, પણ આજે જે તું ગાય છે એ એકદમ કેવું છે? બેસ્ટ છે. અને તાનસેન જે છે એ શું કરે છે? એનું અભિવાદન કરે છે રાજાનું, અને એમ કે છે રાજા કે આઈ થિંક, મને એવું લાગે છે કે દુનિયામાં તારા કરતા કોઈનો સારો અવાજ હોઈ શકે નહીં. ત્યારે તાનસેન એટલું જ કહે છે કે કોઈક એવું પણ છે જે મારા કરતા પણ કેવું ગાય છે? સારું ગાય છે. તો આટલું ભાષાંતર જે છે એ તમારે રફ નોટમાં લખી નાખો. તમને થોડો સમય આપું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને ભાષાંતર લખાઈ ગયું હશે. તો આગળ ચાલતા હવે રાજા કહે છે રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. તો હવે રાજા જે છે એ એમ કહે છે કે રિયલી, ખરેખર, એમને વિશ્વાસ નથી આવતો એ રીતના કહે છે કે ખરેખર તારા કરતા પણ કોઈ સારું ગાય એવું છે? then I must have him sing in my court. તો મારે એમને મસ્ટ એટલે કે ફરજિયાતપણે એમને મારા કોર્ટમાં શું કરવું છે? ગવડાવવું છે. કેન યુ અરેન્જ ઇટ? શું તમે એને અરેન્જ કરી શકશો? ગોઠવી શકશો કે અહીંયા આવીને ગાઈ શકે? આસ્ક ધ કિંગ. એવું કિંગ શું કરે છે? કહે છે. તો આમાં એક નવો શબ્દ આવ્યો છે જે હાર્ડ છે, ડિસબિલીવિંગ. એટલે વિશ્વાસ ન થાય તેવું, અથવા વિશ્વાસ
ન આવે તેવું. એમને વિશ્વાસ નથી આવતો કે એવું પણ કોઈ હોઈ શકે જે તાનસેન થી પણ વધારે સારું ગઈ શકતું હોય. ડિસબિલીવ. તો રાજાને એમ હતું કે એવું તો કોણ હશે જે મારા કરતા પણ આ જે તાનસેન જે છે એના કરતા પણ કેવું ગાય છે, સારું ગાતું હશે. તો આ જે લાઈન જે છે એની આપણે ભાષાંતર પણ શું કરવાનું છે, જોડે જોડે લખી નાખવાનું છે કે રાજા જે છે એમ કે છે, ખરેખર વિશ્વાસ ન રાખતા એ કે છે કે તો then I must have him sing in my court. તો મારે એમને ફરજિયાત રૂપે મારે એમને આ મારા દરબારમાં શું કરવું છે, ગવડાવવું જ છે. શું તમે એને એરેન્જ કરી શકશો? શું તું એની ગોઠવણ કરી દઈશ કે એ જે વ્યક્તિ જે છે જે તારા કરતા પણ સારું ગાય છે એ આપણા કોર્ટમાં આવીને ગાય? એવું જે રાજા જે છે એ કોને કહે છે? તાનસેનને કહે છે. તો હવે આપણે આગળ એ જોવાનું કે એ વ્યક્તિ કોણ છે અને શું રાજાના દરબારમાં આવીને ગાશે કે નહીં ગાય. એના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણશું, પાર્ટ 2 માં. આજનો આપણો લેક્ચર જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણે હોમવર્કમાં જે છે આજે લખાવેલા જે સ્પેલિંગ છે અરિયાઈ પાકા કરવાના છે, લખવા ખાતર લખવાના નથી અને 2 વાર લખવાના છે. અને આજે જે મેં ભાષાંતર પણ તમને કરાવ્યું છે, રબબુકમાં લખાયું છે, એ શું કરવાનું છે? લખવાનું છે. એકવાર સારા અક્ષરે શેમાં લખવાનું છે? આપણે જે ઇંગ્લિશનો પાકી નોટનો ચોપડો બનાવ્યો એમાં. અને એકવાર રફ નોટમાં તો લખ્યું જ છે. રફ નોટમાં 2 વાર લખવાનું છે. તો આજનો આપણો લેક્ચર જે છે એ અહીંયા પૂર્ણ કરી છે. આગળનો જે પાર્ટ જે છે એ પાર્ટ 2 માં કન્ટિન્યુ કરશું. જય હિન્દ, જય ભારત.